હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હો. સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો કેમ છો મિત્રો? બધા મજામાં? ન મજામાં હોય તો કંઈ વાંધો નહીં, મારો આખો વિડીયો જોજો એટલી મજામાં. તમે અહીં નહીં હોય તો થઈ જાય, તમારા ફેસમાં સ્માઇલ આવી જાય. તો મિત્રો અટાણમી વાગ્યા હે, માનો નહીં કે 9 વાગ્યા હે. એવું તમે બધા નહીં હે કે હું અટાણે ઉઠ્યો, તો એ વાત ખોટી છે. તમને મારો જરા વેહને દેખાતો છે. હાથું જોવે હગો, અમારું માથું જોવે હગો, અમારા કપડાં જોવે હગો. કારણ કે અટાણાના પોરમાં હે ને આજે અમારે ફિરસે મુહૂર્ત હો ગયા હે. આજે અમે પાછું માંડીને ફોલ એટલે કે અમારો મિલ ચાલુ કરી દીધો હે. એટલે જરાક ઉનિયા જાર્યું ને એવું બધું સાફ કરતો હતો, એટલે જરાક ભરાઈ રહ્યો. તમારો ભાઈ ઉઠ્યો તો 8 વાગ્યાનો, 7:30-8 વાગ્યાનો. પણ ત્યાં જરાક કામકાજ હતું એ પતાવ્યું, ત્યાં ચાલુ કર્યું ને મેં કીધું હવે જરાક બ્લોગ બનાવી નાખીએ. તો એવું હે મિત્રો. અને બાકી ત્યાં ફૂલે વાલો ને એવી પછી વાત આગળ યાદ આવી છે. તો કે હા, જો અમારા ઘઉં કેટલા થયા એ તમે વ્લોગમાં લગભગ નહીં જોયું હોય ને હું બતાવે ન થઈ ગયો, તો જરાક એ પણ તમને બતાવે હતા કે મારે ઘઉં કેટલા થયા છે. જો ભાઈ, તો મિત્રો જો આ બાજુ ઢગલો તમને બતાવું. અંદાજો તમારે મારવાનો છે કેટલાક મણ ઘઉં થાય ને એ કોમેન્ટ કરી દીજો હેઠ, બરોબર? કેટલા મણ થાય એ, બરોબર? 1000 થાય, 2000 થાય, 3000 થાય, 20000. સોરી. જો આવી રીતના આપણા ઘઉં હે, જો અહીં નાખ્યા હે. જારો તમને ફરતે બતાવતા. જો આથી આવીને હરખા જોઈ લીજો, પછી બધા જરાક મણ છે ને અંદાજો મારી દીજો કેટલાક મણ થાય. બરોબર? જો એવડો ઢગલો હે, જ્યાં ટોલીઓ નાખ્યું હે મેં બધી. ને ટોલીઓ અમુક અધૂરીઓ ભરાતી હતી, અમુક ફૂલ ભરાતી હતી. એટલે મને હે ને ટોલીનો પાકો અંદાજ ને, એટલે મને ખબર હે કેટલું થયું. પણ ટોલીમાં એવું હે કે અમુક અડધી ભરાતી હતી, અમુક ફૂલ શિકાર ભરાતી હતી, અમુક પૂણી ભરાતી હતી. એટલે એના દ્વારા બહુ અંદાજ નથી લાગે એમ. એટલે ઢગલા જોઈને તમે બધા કહી દેજો કે એટલા મણ ખાવાના છે એ, બરોબર છે? એ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી દેજો. બાકી અમારા જોનભાઈ અત્યારના પોરમાં જોઈ શકો તમે બેઠા હે. હમણાં અમારા બેને જરાક મેળ નથી આવતો મસ્તી કરવાનો, કારણ કે હું મિત્રો જરાક કામકાજમાં છું. હમણાં આપણા જય દીકરાની વાડ હતી, આપણે એમાં જરાક બીજી હતા. પછી આપણે જરાક લોડર લીધું હોય એટલે એના કામકાજમાં બીજી હતા. હજી આજે પણ પોરબંદર છે, હમણાં બપોર પછી કદાચ કામ પૂરું થઈ જાય તો લેવા જવાનું છે. એ પણ હમણાં જાહું આપણે મેળ આવશે તો ટલા મારવા પોરબંદર રખડવા. બાકી આ ભાઈ જો અત્યારના પોરમાં આરફ મળે છે. ચિંતા ના કરો, તમને કોઈ બહાર નહીં કાઢે. બેઠા રહ્યો નહીં ના ભગત, બરોબર? તો એવું હે મિત્રો. બાકી આપણું મિલ ચાલુ છે અત્યારે. તો હાલો તમને ત્યાં જઈને બતાવું હું માંડવી કેવી ખોલાય છે, હું હે બધું આ તે ત્યાં જઈને હવે તમને બતાવું જરાક, બરોબર છે? તમે જોયું તો હે જ. પાછું જુઓ, હવે આપણે ધીમું પાછું ચાલુ કરી દીધું હે. ને હમણાં ઉનાળાની સિઝન આવે એટલે ફૂલ ધબધબાટી બોલશે. એવું હે ગાઈસ. તો ચાલો ત્યાં જઈએ, આપણે ઘૂમરો મારતા આવીએ. આ મારી ગાડી ધોઈ ફરી બોલો, આમાં કંઈક ડિઝાઇન બનાવી દીધી. લે આ જો લ્યો, કાભો ને જ મારવો કોઈની ને આવી ડિઝાઇન બનાવ્યો. બોલો કામ કરવું આમાં? જો ખાલી આકવા ખાતર જ આકે બધાય, સાફ તો મારે જ કરવાની હોય. હજી ચાલુ જ થયું હા મિત્રો. હમણાં ખાલી ઘૂમો હજી આખો ભરાણો ને. તો હજી ઘણા મિત્રો મારા વિડીયો જોવે છે, એ ઈચ્છો કે વિડીયો જોવે છે એ ફાઇનલ વ્યૂ આવે એ તો મને ખબર પડે, પણ સબસ્ક્રાઈબ નથી કર્યું. તો હું એ લોકોને ખાલી એટલું જ કહેવા માગું હું, સબસ્ક્રાઈબ કરી દીજો મારા ભાઈ. તમારા ભાઈને સપોર્ટ કરજો જરાક. ઘણા લોકો મને હમણાં એમ કહેતા કે ડીઝલનો ભાવ વધવાનો હોય ને બહારના દેશોમાં યુદ્ધ થાય ને ફાટે પડે નહીં, કે ડીઝલનો ભાવ વધે જવાનો હોય ને કાં તો ડીઝલ બંધ થઈ જવાનું હોય ને. મેં કહ્યું તમારા ભાઈને કંઈ ઉપાધિ નથી ભાઈ, બરોબર? આપણે 3 બેરલો ભરે લીધા હે, હજે 4થું ભરવું હતું પણ બેરલનું તો બરોબર. 1 2 3 3 બેરલો ભરે લીધા હે 200 લીટરના.
₹60,000 રૂપિયાનો માલ હે આ ખાલી 3 બેરલ બરોબર. એટલે એવા આપણે ડીઝલની કંઈ ઉપાધિ ને આ 3 ડૂબતા છે ને તાતા પાછા 3 આવી જાય લાગવા જ એવડી છે. બાકી મિત્રો આજે બુણી એવી મસ્તી થઈ છે ને કે વાત પૂછોમાં. સવારમાં જો સિકુન મસ્તીના જડે છે એટલે બુણી જ 1 નંબર થઈ. એટલે આજ આખો દી બકડા સટી જ બોલવાની છે બરોબર. સવારના પોરમાં સિકુન જડતા હોય પછી કામ ઘટે યાર, આવું જ જોઈએ કે. એટલે સવારના પોરમાં કોક વાર દેખે જાય તો કટકી કરે જાય, સાનું મનું હે ને ઓઘાવે જવાય. તો મિત્રો આ બાજુ તમે જોવો રાયું હે ને અમે એક વાઢે આવ્યા હતા પછી હે ને નાખી દીધી હતી. તો અટાણે હે ને મેં વાંચી જોવો ટ્રેક્ટર લે નાણા માથે હે ને કમરે ને હબાવાની પછી જો રાયું હે ને હાવ નીકળ્યું થઈ ગયું. જો એ તમને રાયું દેખાડા આમાં હૈખે હાથમાં નહીં આવે મારા. હા હા જરાક આવ્યું તો ખરી થોડી. જો મિત્રો આ હે રાયું અમારી ઘરની ઓરિજિનલ હો ભાઈ. હા આ મિત્રો બદામ શેકમાં ફ્રૂટ સલાડમાં નખાય. કોઈ નાખતા નહીં હું રોગો મૂકા ઉપડે વિડીયો. પછી આ હે અમારા સણા જ્યાં અમે વાવ્યા હતા ને ઘઉંની બાજુમાં એક ક્યારો ઈ હે આ સણા. આ સણા હે ને એક આ તમે વિચારતા છે કે વચમાં ક્યાં લાઈન હે ને આ બાજુ સણા ને આ બાજુ આ હે ને થોડાક હે એક હે કાબુલી ની હોતી ને બીજી હે કઈ હતી મતલબ આ બીજા હે ને દેહી કાંકી ઉતા. જો બે સણા હે ને આ બાજુ અહીંયા મૂક્યા. હવે આને હે ને હુકાવાની વાત જોઈએ. હુકાઈ જાય ને તો આમાં પછી ટ્રેક્ટર ફેરવી દેવાનું હે એટલે આ નીકળે જાય બરોબર. એવી રીતના હે ભાઈ. બાકી સણા કેવા છે એ જે તમે નથી જોઈ. તારો એકાદો ફોલે ને આપણી જોઈએ. જો આ હે કાબુલી સણા લગભગ પછી મને નથી ખબર હો ભાઈ એમાં ક્યાં આ કોને કાબુલી હે કોઈલી કોર ના આ કર નહીં નાખ્યા મી તો નાખ્યા નથી. જો આવો કઈ ખેસણો બોલર થઈ જાય. જો એ ઓલી કોરાનો જોઈએ જરાક ફોલો પાડે ने इसका सना कुछ ऐसा है गाइस. देखो रुको मैं दिखाता हूँ खाली 2 मिनट. आ सणो કંઈક આવો હે જો બરોબર છે. આવી રીતના કંઈક મિત્રો બે આપણા સણા છે બરોબર. હવે આ હુકાઈ જાય ને એની વાત જોઈએ છે. હુકાઈ જાય એટલે પછી આપણે આમાં પણ ટ્રેક્ટર ફેરવી આલશું બરાબર છે. બાકી 5-6 વાગી જાય ને એટલે હમણાં રાતે ઠાર બહુ આવે છે આપણે ઘઉં ઢાંકી દેવા છે પણ અત્યારે નહીં. અત્યારે ઢાંકશું ને તો શું કહેવાય કે ઓઈલું થાય અટાણે તડકો હે ને એટલે ઓજ વેરી એટલે અટાણે નહીં મેળાવે. 5-6 વાગે જાય ને પછી આપણે ઢાંકવાના. જો અમે 1-2 કંતાનિયા જો હે ઢાંકવા જે આપણા પાસે જૂના પુરાણા પીડ્યા છે ને એ ઢાંકી દઈએ. બાકી એ ફિલહાલ આપણે છે ને રખડપટ્ટી કરવા જવું એટલે જઈએ ને આખો મારી મમ્મી મોટી માં પે છે ને જો આ રાયું સોખિયું કરે હા હે આજના દિમાગ આજના શાકમાં આ રાયું નાખ્યું ખબર પડી જાય ને ઘરની રાયું કેવી થાય. લગભગ તો કઈ હારા વાત નહીં હોય. બનાના હાર્યું હે ભાઈ. દેખાવમાં તો હાર્યું હોય પછી તો ખબર નહીં હોય કે કઈ બને તો ખબર પડે. હાલો આપણે રખડવાઈ જઈએ. બાકી મિત્રો આપણે જે આ જવાયર ઉપાડી હતી જવાયર વાળું જે ખેતર હતું એ આપણે કમ્પ્લીટ ખેડાઈ નાખ્યું હોય. તમે જો હવે આખું બરોબર. એકદમ સાંજે 5 વાગ્યાથી સોડ્યો હતો તે 9 વાગ્યા હતા સાંજના તો આખું ખેડાઈ ગયું હતું. બાકી મિત્રો આપણા ઘઉં તો બધા ફાઇનલી આખાએ વઢાઈ ગયા હે એટલે એ છે ને આને હરિગાવાની વાટ જોવા હું કે ખરીખું મેળી પડાઈ જાય ને તો એક દી હરિગાવે નાખીએ ને પછી આમાં પણ આપણે ખેડે નાખવાનું હોય ને પછી આમાં વાવવાનું કંઈ નથી. પછી આપણે એમાં સાહ નાખી દેવાના. સાહ નાખે ને પછી આપણે ખાતરો ને એમાં હે ને સાહ ભર્યું બરોબર ને સીધો એમાં માંડવી જવાની છે. આપણે ઉનાળામાં કંઈક વાવતા જ નથી મરસી સિવાય ખાલી ઓનલી ઓન મરસી કારણ કે પછી પૂરી નથી થતી જાજુ વાવે નાખીએ ને એવું હે મિત્રો. અમારા વિજયભાઈ નવીરા બેઠા હતા એવું મને કહે કે જરાક ગ્રાઇન્ડરોની કે રાઉસ થઈ જાય ને ગ્રાઇન્ડરો જોતા પેટીયું આ બલુનિયા કે કેવા હમા નમા કરે છે એકચ્યુઅલી ये क्या है बे जो દોયડા ને પાયથરી દીધા હે જોજો આમાં કાંક સોટી ના રહી નકર આમ બોલો ભાઈ
જો અહીંયા આ કાંઈ હાથીનું કામકાજ ચાલે છે. ઓલું મરચી માખવાનું આવે ને એ હાથીનું બની જાય बरोबर से. सो चलो आज का ब्लॉग यहाँ पे ख़त्म कर देते हैं और मिलते हैं कल नए ब्लॉग में. तभी तक लाइक सब्सक्राइब शेयर सब कुछ कर देना.